ગુજરાતભરમાં શિક્ષણના મહાપર્વનો વડનગરથી પ્રારંભ થયો છે। મહેસાણાના વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી। બીએન હાઈસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીએન હાઈસ્કૂલમાં કર્યો હતો અભ્યાસ। મહત્વનું છે કે 24માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો રાજ્યવ્યાપી પ્રારંભ થઈ ચૂક્યો છે। વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ કાર્યક્રમ યોજાયો અને તે દરમિયાન સંબોધન પણ કરવામાં આવ્યું। 2003થી શાળા પ્રવેશોત્સવની પીએમ મોદીએ પહેલ કરાવી હતી અને પહેલા 37% ડ્રોપઆઉટ રેશિયો હતો, આજે 1%થી પણ ઓછો છે। ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો પીએમના વિઝનની એ સફળતા દર્શાવે છે, તે પ્રકારેનું નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું। શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37% એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય। આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે। એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે। એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા છે।